કડી શહેરમાં રોડ રસ્તા ઉપર અડીંગો જમાવીને બેઠેલા ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ. શું નગરપાલિકા તંત્ર અને ઢોર માલિકો વચ્ચે અડીંગો જમાવીને બેસાડી રાખવાના કોઈ એમઓયુ થયા છે કે શું? કડીમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રસ્તા વચ્ચે અડીંગો જમાવીને બેસતા ઢોર વાહન ચાલકો માટે માથાના દુખાવારૂપ બન્યા છે. ત્યારે આ રખડતા ઢોર રસ્તા પર અચાનક દોડતા હોવાથી ઘર બહાર બેઠેલા લોકોનો પણ ભોગ લઈ લે છે. દર વર્ષે અનેક વખત રોડ રસ્તા ઉપર રખડતા જમાવીને બેઠેલા ઢોરોના ત્રાસથી અકસ્માતની પણ ઘટનાઓ બની છે. કડી શહેરના નાની કડી રોડ, જકાતનાકા વિસ્તાર, અનમોલ હોટલની સામે, કડી માર્કેટ યાર્ડ રોડ, પટેલ ભુવન, પાણીની ટાંકી, હાઇવે 4 રસ્તા જેવા વિસ્તારોમાં રોડ ઉપર રખડતી ગાયો તેમજ રખડતા આખલાઓ અડીંગો જમાવીને જાણે પોતાનું રાજ ચાલી રહ્યું હોય તેમ બેસી રહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા દ્વારા માત્ર જાહેરાત આપીને જ સંતોષ માની લેવામાં આવતો હોય તેવું જોવા મળી રહ્યું છે. નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી ન કરતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાની કડી રોડ ઉપર 4 મોટી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. જ્યારે શાળા છૂટે ત્યારે વિદ્યાર્થીઓને ભયના ઓઠા હેઠળ શાળાની બહાર નીકળી પોતાના ઘરે બાળકો જઈ રહ્યા છે. લોક માગણી ઉઠવા પામી છે કે જલ્દીમાં જલ્દી રખડતા ઢોરોનું નિરાકરણ પાલિકા દ્વારા કરવામાં આવે. અહેવાલ લોકાર્પણ બ્યુરો, કડી.